हेलो फ्रेंड्स, कुकिंग रेसिपीज़માં તમારું સ્વાગત છે। તો આજે આપણે બનાવીશું કાચી કેરીનું અથાણું બનાવીશું। તો અહીંયા મીડિયમ સાઇઝની કેરી લીધી છે। તો વજનમાં જોઈએ તો કિલો કેરી લીધી છે અને આ અથાણું છે તમે તાજું એકદમ ફ્રેશ ખાઈ શકો એવું અથાણું આપણે બનાવીશું। આ કેરીમાં કોઈ જાળી કે ગોટલા કે એવું નથી। અહીંયા આપણે નાની નાની કુમળી કેરી છે એનું આપણે અથાણું બનાવીશું અને આ અથાણું તમે આખું વરસ સંગ્રહ કરશો તો પણ બગડશે ને એ રીતે આપણે બનાવીશું। પણ અહીંયા આપણે તાજું જ ખાવાનું છે એટલે મોટી મોટી કેરી છે તેનું આપણે આ રીતે અથાણું બનાવી લઈશું। તો અથાણું એકવાર તમે જરૂરથી બનાવજો અને અમારી ચેનલમાં તમે નવા આવ્યા હોય હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવશો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન તમને પહેલાં જોવા મળશે। તો ચાલો આપણે બનાવવાનું ચાલુ કરીશું। અહીંયા કેરી છે તેને આપણે પાણીથી ધોઈ નાખી છે અને હવે તમે જોઈ શકો છો આ રીતે આપણે મીડિયમ સાઇઝના અહીંયા ટુકડા કરીશું અને અહીંયા આ કેરીમાં જાળી એકદમ પડેલી નથી। અહીંયા જાળી વગરની અહીંયા ગોટલી છે। તો અહીંયા અથાણું છે તમે થોડાક સમય સુધી તાજું ખાઈ અને ફ્રેશ એકદમ સરસ ટેસ્ટી અથાણું આપણે બનાવીશું। તો અહીંયા તમારે સંગ્રહ કરવો હોય તો પણ આ અથાણું બગડવાનું નથી એ રીતે આપણે અથાણું આજે બનાવીશું। તો અહીંયા બધી કેરી છે તેને આ રીતે આપણે કટિંગ કરી લેવાની છે। તો અહીંયા મેં મીડિયમ સાઇઝના ટુકડા કરી લીધા છે। હવે એમાં જે ગોટલીનો ભાગ છે તેને આપણે કાઢી લઈશું અને જે અમુક ટુકડા છે ઉપરથી ઉતારી છે તે પડી ગયા હોય તેને આપણે કાઢી લઈશું તાજા અને ફ્રેશ। અહીંયા કેરી આપણા ઘરના આંબાની છે એટલે ઉતારવામાં જે કેરી પડી ગઈ હોય તો થોડીક ઢીલી થઈ ગઈ હોય તેને આપણે એ ટુકડા અમુક હશે એને કાઢી નાખીશું। તો અહીંયા એકદમ સરસ આપણી ગોટલી પણ નીકળી ગઈ છે। તો હવે આમાં આપણે 1 ચમચી મીઠું એડ કરીશું, 1.5 ચમચી જેવું। તો તમે અહીંયા જે અથાણા બનાવતી વખતે હંમેશા આખું મીઠું લેવાનું છે પણ મેં અહીંયા થોડુંક ખરાલમાં વાટી લીધું છે અને અહીંયા આપણે 1 ચમચી આપણે હળદર પાવડર એડ કરીશું। તો જે કેરીમાં ખટાશ હોય થોડી તો તે દૂર થઈ જશે અને અથાણું છે તે સારું એવું રહે છે। તો અહીંયા મીઠું છે તે અમુક ડાંગડા રહી ગયા છે તો તેને આ રીતે આપણે મિક્સ કરી લઈશું અને હવે અહીંયા 3 થી 4 કલાક જેવું આપણે પલાળીશું અથવા તો રાત્રે પલાળશો અને સવારે તમે આ રીતે ગોઠવી લેવાની છે। તો હવે આખી રાત અહીંયા મેં કેરી રાખેલી છે તો તમે 3 થી 4 કલાક સુધી પણ સંગ્રહ કરી શકો છો। તો અહીંયા આપણું ખાટું પાણી છે તે નીકળી ગયું છે અને અહીંયા કેરીમાં તમે જોઈ શકો છો પાણી છે તે બધું હળદર અને એકદમ પાણી ચડી ગયું છે। તો હવે આપણે કેરીને આ રીતે એક પ્લાસ્ટિક અથવા તો કોટનના કપડામાં આ રીતે આપણે સૂકવી લઈશું। તો અહીંયા તમારે આ કેરીની જે કેરી છે તેને આપણે સાઈડે સૂકવવાની છે, તડકે સૂકવવાની નથી। પંખાની છે સૂકવશો 2 કલાક જેવું તો તમારી આ જે કેરી છે તે સુકાઈ જશે। તો કેરી પણ આપણી સુકાઈ ગઈ છે। તો હવે અહીંયા તમે જોઈ શકો છો અહીંયા આપણે અથાણાની કેરી રેડી થઈ ગઈ છે। તો હવે આપણે એનો વઘાર કરી લઈશું। તો અહીંયા મેં વજનમાં જોઈએ તો 100 ગ્રામ કુરિયા લીધા છે મેથીના અને 100 ગ્રામ આપણે રાઈના કુરિયા લીધા છે અને 2 ચમચી આપણે વરિયાળી એડ કરી છે। સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું કેમ કે અથાણામાં થોડુંક મીઠું છે તે સળિયાતું હોય છે પણ આપણે જે વજનના પ્રમાણે આપણે મીઠું એડ કરીશું। અહીંયા 2 ચમચી મેં અહીંયા લાલ મરચું પાવડર એડ કર્યું છે અને 1 ચમચી આપણે હળદર પાવડર એડ કરેલું છે। હવે તમે જોઈ શકો છો આ જે મસાલો છે તેને આપણે મિક્સ કરી લઈશું બરાબર। હવે થોડીક વરિયાળી હતી તે પણ મેં એડ કરી દીધી છે। તો તમે આ રીતે એકવાર અથાણું બનાવશો તો ખૂબ જ ટેસ્ટી અને સારું એવું બને છે અને જોતાં જ ખાવાનું મન થાય એવું આપણને ખાટું અને મીઠું બને છે। તો હવે અહીંયા આપણે ખાડા જેવું અહીંયા વચ્ચે એક આપણે હિંગ એડ કરી દઈશું, હિંગનો વઘાર કરીશું।
તો અહીંયા મેં સાઈડમાં તેલ પણ ગરમ કરવા મૂકી દીધું છે. તો તેમાં તજ, લવિંગ અને આપણે જે મરી છે તે એડ કરેલા છે. તો તમારે તેલ પણ ફૂલ ગરમ થઈ ગયું છે. ધુમાડા નીકળે ત્યાં સુધી તેલને ગરમ થવા દેવાનું છે. તો આપણું અહીંયા તેલ ગરમ થઈ ગયું છે. હવે વઘારમાં એડ કરી અને ઢાંકી દઈશું. તમે ગરમ તેલ જો નાખશો તો તમારું જે અથાણું છે તે આખું વર્ષ સુધી સારું રહે છે અને બગડતું નથી. અને એકદમ મસાલા જે લાલ મરચું એડ કર્યું છે તેમાં એકદમ સરસ વઘારની સુગંધ પણ આવશે અને આખા રસોડામાં ફેલાઈ જશે. એટલું અહીંયા અથાણું આપણું ટેસ્ટી અને સારું એવું બનશે. તો તમે જોઈ શકો છો અહીંયા આપણું લાલ મરચું છે તે બળી ગયું નથી. તો તમે ગરમ તેલ પણ એડ કરી શકો છો. તમને બીજી ટ્રીક પણ ગરમ તેલ ન નાખવું હોય તો તમે થોડીક વાર ઠંડુ થઈ અને તમે એડ કરી શકો છો. પણ અહીંયા ગરમ નાખશો તો ખૂબ જ સારું એવું બનશે. હવે આપણો મસાલો છે તે ઠંડો થઈ ગયો છે. હવે તેમાં જે કેરીના ટુકડા છે તેને એડ કરી દઈશું અને મિક્સ કરવાનું છે. તો આવું અથાણું તમે તાજું અને ફ્રેશ ખાઈ શકો છો. હજી કેરીની સિઝન આવી છે. માર્કેટમાં કેરી અમુક જગ્યાએ જોવા મળે છે, પણ આપણે ઘરના આંબાની કેરી છે અને આ કેરી ખૂબ જ વેલાર આવી ગઈ છે. એટલે મેં અહીંયા અથાણું થોડોક સમય સુધી ચાલે એવું અથાણું આપણે બનાવ્યું છે અને તમે આખું વરસ સંગ્રહ પણ કરી શકો છો. આવી રીતે બનાવશો એટલે તમારું અથાણું બગડશે નહીં. અને અથાણું છે તે હંમેશા કાચની બરણીમાં ધોઈ અને 1 દિવસ તડકે સૂકવી અને અથાણું છે તેમાં આપણે સંગ્રહ કરવો. એટલે આખું વરસ સુધી આપણું અથાણું બગડશે નહીં. તમે જોઈ શકો છો અહીંયા તેલ પણ થોડુંક વધેલું હતું એ મેં એડ કરી દીધું છે. તો અમારી આ રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. બાજુમાં આપેલી ઘંટી દબાવશો એટલે નવી રેસીપી જોવા મળશે. થેન્ક યુ.